ભગવાનની કથા છે ને એ વ્યથાને દૂર કરે છે. શ્રીમદ ભાગવત કથા શું કરે? કથાથી થાય શું? બોલે કથાથી જીવન પવિત્ર બને છે, કથાથી ચિત્તની અંદર પ્રભુનો આવિર્ભાવ થાય છે. ભાગવત કથા સાંભળવાથી મૃત્યુ મહોત્સવ બને છે. મૃત્યુને સુધારવો હોય તો ભાગવત કથા સાંભળવી. આપણે ત્યાં જ બે મહાન ગ્રંથ છે, શ્રી રામચરિત માનસ અને એક આપણે જેમનું પાન કરી રહ્યા છીએ શ્રીમદ ભાગવત. અને બેયના ગુણધર્મો અલગ અલગ છે. આ જેને જીવી લેવું છે એને રામકથા સાંભળી લેવી, અને જેને સરખી રીતે મરી જવું છે એને ભાગવત કથા સાંભળી લેવી. રામચરિત માનસ છે એ જીવન જીવવાનો ગ્રંથ છે. રામકથા હોય ત્યારે અમે કહેતા હોઈએ કે આપણે કોના જેવું બનવું અથવા તો આપણે કોના જેવા છીએ એ રામકથા મને તમને બતાવે છે. શ્રી રામચરિત માનસ ગ્રંથને લઈને બેઠા હોય ને ત્યારે એમાં 9 દિવસ જો બેસો તો તમારું પાત્ર એક વખત આવે આવે ને આવે છે. કથા એ દિવ્ય કથા છે. રામકથા મને તમને સમજાવે છે કે આપણે રામ જેવું બનવું કે રાવણ જેવું, આપણે કોના જેવા છીએ એ ખબર પડી જાય. આપણે ભાઈ ભરત જેવા છીએ કે આપણે કુંભકર્ણ જેવા છીએ એ ખબર પડી જાય. રામકથા તમે સાંભળો તો આપણે સીતા જેવા છીએ કે સુપનખા જેવા છીએ એ પણ ખબર પડી જાય. શું કામ? શ્રી રામ કથા એ જીવન જીવતા શીખવાડે છે. એમ મેરે ભાઈ બહેન કૃષ્ણ કથા છે, શ્રીમદ ભાગવત કથા છે એ મને તમને મરતા શીખવાડે છે. અને એટલા માટે સાધુ સંતો એવું કહે છે કે ભાગવત શું છે? બોલે ભાગવત મૃત્યુને મહોત્સવ બનાવનારું શાસ્ત્ર છે. ભાગવત કાંઈ એવું નથી કહેતો તમને મરણ અટકી જાય, એવું નથી કીધું. એ તો આવવાનું હોય એ સમય આવી જ જાય, પણ મરણને સુધારવું કઈ રીતે એ શ્રીમદ ભાગવત કથા શીખવાડે છે. પરીક્ષિતને 7 દિવસની અંદર તક્ષક કરડી અને મૃત્યુ આવવાનું હતું, પણ પરીક્ષિતે એના મૃત્યુને મહોત્સવ બનાવી નાખ્યો. મૃત્યુને કઈ રીતે સુધારવું ભાગવત કથા મને તમને સમજાવે છે. અને એટલા માટે ભાગવત કથા છે એ જીવનની વ્યથાને દૂર કરનારું શાસ્ત્ર છે.